ભયંકર મંદીમાં આશાનું કિરણ દેખાયું છે। રફ હીરાના ભાવમાં 15%નો ઘટાડાનો નિર્ણય થયો છે। હીરા ઉત્પાદક ડી-બેઅસનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે। ભાવ ઘટાડાના કારણે નફાનું ધોરણ જળવાઈ રહેશે। સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગની અસર જોવા મળી છે। રફ હીરાનો ભાવ ઘટતા સુરત મુંબઈના ઉદ્યોગકારોમાં રાહત જોવા મળશે। આ નિર્ણયથી અન્ય માઇનિંગ કંપની અને સપ્લાયરોમાં પણ ભાવ ઘટાડવા દબાણ વધશે। તો રાહતના સમાચાર આવ્યા છે। હીરા ઉદ્યોગની ભયંકર મંદીમાં આશાનું કિરણ દેખાયું છે। તો સુરત અને સૌરાષ્ટ્રમાં કાર્યરત હીરાની ફેક્ટરી ઇમ્પેક્સ બંધ થઈ છે। મારુતિ ઇમ્પેક્સને 3 થી 4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચ્યો છે। ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા ખળભળાટ સર્જાયો છે। જ્યાં જગ્યા મળે ત્યાં કામ લઈ લેવા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે। સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીઓને અસર પહોંચશે। માલિક સુરેશ ભોજપરાની તબિયત નાદુરસ્ત છે। તો સુરેશ ભોજપરા સિવાય કોઈ કારખાનું ચલાવી શકે તેમ નથી। કોઈ ભાગીદાર નથી અને સાજા થતા 4 મહિનાનો સમય લાગે એમ હોવાથી ફેક્ટરી બંધ રાખવામાં આવશે। તો મારુતિ ઇમ્પેક્સને 3 થી 4 મહિના બંધ રાખવાનો નિર્ણય સામે આવ્યો છે। તેને લઈ અને કર્મચારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। હીરાની ફેક્ટરી બંધ થતા મારુતિ ઇમ્પેક્સને 3 થી 4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ થયો છે। ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે તેથી ખળભળાટ સર્જાયો છે। જ્યાં જગ્યા મળે ત્યાં કામ લઈ લેવા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે। સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીઓને અસર પહોંચશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। જી ચેતન, કંપની બંધ થતા કર્મચારીઓમાં ભયનો માહોલ છે, ખળભળાટ સર્જાયો છે મારુતિ ઇમ્પેક્સને લઈ અને જે સમાચાર આવ્યા છે, શું છે વધુ વિગતો? જી બિલકુલથી હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને દિવાળી બાદ પણ માત્ર 40 થી 50% જેટલા જે એકમો છે તે શરૂ થયા છે। હજુ પણ જે રત્ન કલાકારો છે તે ઘરે બેસ્યા છે। મહત્વની વાત છે કે સુરત અને સૌરાષ્ટ્ર, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 જેટલા ખાતા ધરાવનાર મારુતિ ઇમ્પેક્સના જે માલિક છે સુરેશ ભોજપરા, તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તેઓ હોસ્પિટલ ખાતે હાલ સારવાર લઈ રહ્યા છે। જે રીતે સુરેશભાઈ ભોજપરાની આ હાલત છે, કોઈ પણ જે વ્યક્તિ છે તે આ સમગ્ર જે વ્યવસાય છે તે સંભાળી શકે તેવું નથી, જેને કારણે મેનેજર દ્વારા એક ઓડિયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેમાં જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને જ્યાં પણ જગ્યા મળે ત્યાં જતા રહેજો અને મારુતિ ઇમ્પેક્સ હાલ બંધ થઈ રહી છે અને 4 મહિના પછી જો સુરેશભાઈની હાલત સુધરશે તો ફરીથી આ કારખાનું શરૂ કરવામાં આવશે। પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સુરત અને સૌરાષ્ટ્ર 15,000થી વધુ જે કર્મચારીઓ છે તેની સીધી અસર હાલ જોવા મળશે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીઓને અસર પહોંચશે। માલિક સુરેશ ભોજપરાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ નિર્ણય લેવાનું સામે આવ્યું છે। સુરત સૌરાષ્ટ્ર કાર્યરત હીરાની ફેક્ટરી ઇમ્પેક્સ બંધના સમાચાર આવ્યા છે। દરેક ખાતાઓને જાણ કરવામાં આવે છે કે આપણે 3 થી 4 મહિના ફેક્ટરી બંધ રહેવાની છે। પછી ડિસિઝન આવી ગયું છે તો મેન હેડને ખાસ સૂચના જગ્યા મળે ત્યાં જગ્યા ગોતી લેવાની, જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં કામે બેસી જવાનું, મેનેજરમાં બેસી જવાનું અને કંપનીમાં જ્યારે બોલાવે ત્યારે આપણે અનુકૂળતા તો આવવાનું, નકર થયું અને ટોટલ મેનેજરને બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, કારીગરો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય। અને આપણે કંપનીમાં 3 થી 4 મહિના વાર લાગે એવું છે, એટલે આપણે કંપનીમાં કોઈને વાતે બેહારવાના નથી। ખાસ સૂચના છે આખી મારુતિ આપણે હમણાં 4 મહિના બંધ છે, ભાવનગર સહિત ભાવનગર, લાઠી, બાબરા, ટાણા ટોટલ જગ્યાએ બંધ છે ફેક્ટરી, બરાબર? એટલે ટોટલ બધાને મેસેજ આપી દેજો, કોમ્પ્યુટરવાળા સહિત। કોમ્પ્યુટરમાં તે બધા છૂટા, એટલે બધા એ ખાલી વોચમેન સિવાય કોઈ નહીં, બીજા બધા છૂટા વોચમેન ખાલી રાખવાના છે। અને 4 મહિના વાટ જોવાની છે, તો 4 મહિના આપણે વાટ ન જોવાય, આપણે ધંધો મળે ત્યાં ધંધો ગોતી લેવાનો, ધંધો મળે ત્યાં તમે બેસી દેજો, વાટે ન રહેતા।
સૌ ભાઈઓને ખાસ વિનંતી છે ને તમે અત્યાર સુધી રહ્યા અને આપણે હારી રહ્યા. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર અને ફરીદાણ ભાગ્યમાં છે તો આપણે